જય માતાજી। આજે હું એક ચા બતાવવા જઈ રહી છું। એ છે એકદમ સાદી, પણ હું મારા એક ફ્રેન્ડને ત્યાં ગઈ હતી, બીજા ગામ, બાજુમાં જ ગામ છે, તો એને મને આ રીતે કરીને પીવડાવી, તો મને એટલો એમાં ટેસ્ટ લાગ્યો, ખરેખર બહુ જ સરસ ચા લાગી। તો મને લાગ્યું કે લાવો હું તમારી સાથે એને શેર કરું, એટલા માટે બનાવું છું। એની પાસે તો વાસણ મોટું જ હતું, સ્પેશિયલ ચા કરવા માટેનો જે માટીનો પોટ આવે છે ને એ, પણ મેં આ કુલ્હડમાં બનાવી સેમ એ રીતે। તો હું તમને કરીને બતાવું। એકદમ ગરમ થઈ ગઈ કુલ્હડ એટલે એની અંદર અડધો ગ્લાસ પાણી નાખી અને 2 ગુલાબના તાજા ફૂલ લઈ અને એની અંદર મેં નાખી દીધા। એનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ લાગ્યો, એક વખત બનાવી જોજો। તો એને એકદમ ઉકળવા દેવાના, જ્યાં સુધી પત્તાનો કલર ન બદલાઈ જાય, એકદમ સફેદ જેવા થઈ જશે ત્યાં સુધી આપણે એને ઉકાળવાના। જો આવા થઈ જશે। એનું ચા માટેનો જ પોટ હતો, પણ એ ગોલ જ હતો આવો, ખાલી આમાં એક હેન્ડલ હતું વધારાનું લગાવેલું એને, અને નીચેનું તળિયું જે આવે ને એ સીધું હતું। તો હવે આમાં ચા ખાંડ નાખી દઈએ અને ચમચીથી હલાવી અને આપણે ઉકાળશું એને। જો હજી એનો કલર બદલાતો જાય છે, એકદમ સફેદ થઈ ગયા। બધો જ એનો જે કસ હોય, રસ, એ બધું જ ચાની અંદર આવી જશે અને એ પીવામાં એકદમ સ્મૂથ લાગશે। તમે પીશો ને તો સ્મૂથ આવે। હવે એની અંદર ઉકળી ગઈ એટલે દૂધ નાખી દઈએ, મતલબ સ્મૂથ એટલે આમ કોઈ ક્રીમી ટેસ્ટ આવશે તમને મોઢામાં જો પીશો ને ત્યારે। તો હવે એને ધીમા તાપે ઉકળવા દઈશું। જો હું તમને નજીકથી બતાવું, એનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને દેખાવમાં જ તમને દેખાય છે કે કેટલી એ સ્મૂથ છે। હવે એને એકદમ ઉકાળવા દઈશું, 3-4 ઉભરા આવે ત્યાં સુધી એને ઉકાળીને પછી નીચે લઈ લઈશું એને। બસ આવી રીતે ઉકાળીશું એને। એકદમ ક્રીમી ટેસ્ટ, આપણે ક્યારેક આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને પછી જે પાછળનો ટેસ્ટ આવે છે ને, સેમ એવો ટેસ્ટ આમાં આવે છે। એમ લાગે કે આપણે કંઈક ક્રીમ ખાઈ રહ્યા છે, એ જ્યારે આપણે ઘૂંટડો ઉતારીએ ને પછી એવો ટેસ્ટ તમને આવશે। તો એક વખત તમે બનાવીને પી લેજો। હવે એને ઉતારી લઈએ નીચે। તમને બતાવવા માટે મેં થોડીક જ બનાવી છે, મને બહુ જ ભાવી હતી એનો ટેસ્ટ, એટલે મેં ખાલી તમને બતાવી છે। એક ગ્લાસમાં આપણે એને ગાળી લઈએ। જો આમાં ગમે એટલી ચા નાખશો ને તો એકદમ લાલ નહીં થાય, થોડી સફેદ જ રહેશે। તો વિડીયો કેવો લાગ્યો મને કહેજો। જો ગુલાબની એકદમ ક્રીમી ચા તૈયાર છે। તો આપણે મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।